દીવાબત્તી કરીને બેઠો અને તો મગજમાં એવા વિચારો આવશે કે ના પૂછે વાત શું કરવું ને શું ના કરવું. એક તો પરભારા ગામનો છોકરો ને વાયનો ભણ્યો અને વૈકાલા ભણ્યાનો બનાવ બન્યો છે ને બહુ કાઠું કોમ છે અમે કને કીએ ને કને ના કીએ એવું થઈ રહ્યું છે ગામમાં. પણ વિચાર તો કરવો જ પડે. વાયના ભણ્યો છે તે વાય મર્ડર શેમ થયું? જેમ કે વાયનું કોકનું થયું તો આપણે એમ થાય કે કોઈક વિરોધ હોય, પણ ત્યાંનો વાયનો ભણ્યો છે ને વાય આઈને મર્ડર થઈ ગયું એટલે વિચાર કરવા જેવું નહીં ગામમાં. શું કરવું એ કોઈ ખબર નહીં પડતી. અમે ગામ વાળો તો એક જોવા આવતો ને. કપૂર શંભુજી શું થાકે? હું હોય યાર તમને તો શી ખબર નહીં. આ બાજુ બેસ. હાલ જ વાળીને બેઠો મંદિર, પણ એ થોડું પાણી જેવું હતું એટલે શું થાકે? બીજું શાંતિ કપૂર? આમાં હું હોય સો શાંતિ છે. મગજ કશું કોમ જ નહીં આપતું યાર. આ મર્ડર શું છે તાંદુ તાને યાર? અમે ભણિયાનો મર્ડર થઈ ગયો. મુએ તારનો દીવાબત્તી કરી એ ચિંતા કરતો તો કપૂર, પણ અમે શું કરવું કોઈ સમજાતું નહીં. શંભુજી મને મર્ડર મેં ના કરી નાખ્યું હોય યાર. પોલીસ ઘડી આવે છે અને પૂછ કરે છે કે તી જ મર્ડર કરી નાખ્યું છે, એટલે મારે કા મર્ડર કરવું પડે અમે? એટલે કપૂર આમાં બીજું કોઈ નહીં થયું. જેવો ભણ્યો હોય આવ્યો અને તારા ને બેનો ટસલ થઈ એટલે ગામ વાળા પાડ્યો કે ના પાડ્યો? સાચી વાત છે. એટલે અત્યારે ખરા ને કપૂરિયા પબ્લિક વાટે જોઈ રહી હોય કે કના હંગાથી વિરોધ હતો. સાચી વાત છે શંભુજી, જબર થઈ ગયું છે. અને મારો વૈશ્વ હારે ખરા ને ભણ્યો વિચિત્ર હતો. જીના તીના હંગાત ખરા ને ટસલ કરતો. કપૂર ગમે તેવું હોય પણ ગામનો ભણ્યો કેવાય. અત્યારે પબ્લિક ખરા ને જોતી નહીં કે કના અંગાથી સંબંધ બગડ્યો છે કના અંગાથી નહીં બગડ્યો. અત્યારે તો ખરા શેડા આવ્યો ચોર. એ સાચી વાત છે. અત્યારે તો તમે ગમે તે કરો ને તો પબ્લિક ખરા ને તમારું સોળા ના ને ખાલી સામાન્ય પ્રશ્નમાં તમે પકડાઈ દો ને એટલે આખું ગામ તમારા ઉપર ચડી બે. સાચી વાત છે શંભુભાઈ, જબરું થઈ પણ ગયું. આખા ગામનું ખોટું કરતો હોય ને અત્યારે કોઈ પકડવા ના થાય. એ ખબર નજરમાં આવી જાય ને શંભુભાઈ એટલે આપણે જ ગુનેગાર કહેવાઈએ. અમુક ગફુરિયા ચિંતા કરે ને આપણે તો કોઈ કર્યું નહીં ને. અરે કર્યું નહીં પણ જોતા નહીં, ખાવાય નહીં દેતી યાર. કિતના હોય નહીં દેતી. ગફુરિયા તૈણ પહડદાડા પોલીસ આવે તો એનું વિચારવાનું નહીં, ચિંતા ના કરવાની. મગજમાની કાઢી નાખવાનો. આપણે કોઈનું ખરાબ કર્યું નહીં. ખરાબ તો પૂછે છે પણ હું હતો આખા ગામમાં? આપણે ક્યાં ખરાબ હતા? ખરાબ હતો એ રહ્યો તાણે કિત્ય મારા ભાઈબંધ હો. કિત્ય પાકી લાયો પાકી. એ દોડા કિતે પાકીટ લાયો. કોની મારો વચ્ચો ખરો હો? આટલી સબૂત મેલ્યું નહીં. અમે ગફુરિયા આવું કામ કરવાનું હોય આ સબૂત મેલ ખરા લે મેલ ખરા ખબર પડતી નહીં કદી ના મેલ. ગમે તે પણ કોની કરા ને બહુ વિચિત્ર છે. અલ્યા તને ખબર નહીં અત્યારે ગફુર ખરા ને ગમે તેવું કરો તો હાથમાં ના આવે તો ના જ આવો, અને હાથમાં આવો તો ઘાટ આવે તો કલાકમાં આવી દો. પેલો બોનો તો મરતો જો છે, શરીર આપણો મારતો જો છે. ગફુરિયા ગામ વાળાની દશા બગાડી નાખી હોય. એના ગામમાં કોક થયું હોત ને તો સારું હતું, પણ હારે હોય અહીં થયું એટલે તાને મને ખબર છે. તે કરીને દોગો મી આપે છે આપણો નાળ્યા તે કરીને એના કરતા એના ગામમાં રહેવું તો સારું હતું. અમે ગામના કોઈને માણસે કશો લાફોય મેલ્યો નહીં. નામ તો આપણું જ પડે કે ગફુરિયા. ઘરનું કામ થતું કે નહીં હેતરનું કામ થતું હું કરવાનું કંટાળી જો છું. મારા વૈચાર આ બોલો કોઈ કોમ ધંધો કરવો નહીં અને આટલા રખડી પર છે. હે બોધા બોધા હે પાકી પાંકિંગ ખાવાની છે. ઓવા હોય તો કે લઈને બેઠા છીએ.
હેડવેથી આ લઈ જા બધું પાકી નહીં પાંચી હેડવાનું ગફુર કાઢતા જે સ્વથી આવ્યો છે પેલા ના ગફુર આ લઈ લે બધું આ લઈ લે પકડ બોલા આ બધું પાકી અલે જાકને હોય પાંકી મગજ કોમ નહીં આપતું વખત પાંકી ન કરે છે લઈ લે બધું ગફુરિયા લઈ જા દે એનું લઈ જા ગફુર બેઠા છે બેઠા જાઓ રસ્તો છોડો નહીં અલે ટીક્યો નહીં હું તો અલે ગફોર છું યાર હેડવાનું કરને બધું લઈને હેડ મજૂરી કરતા જોરાવા નેકડી જો છે બધું લઈને જતો હેડ રસ્તો હેડ તો મગજ કોમ આપતું નહીં ને આવા ઘોડાઈ નો ધાર પહેરવે છે શું કરવાનું જતો રે કંટાળો આવે છે ગફુરિયા આ શોથી આવી ગયો ટાઈમો શિખર શંભુભાઈ મળી બધા શિખર આપણા જેવા જ ચોથી મળે છે પણ શિખર આમાં સેવા છે જોજે મજૂરી કરે છે ભાઈ ખાવા પીવા ફરવાનું લો હાથમાં તો કો લઈ લઈ શી ખબર ચોથી આઈને બેહ્યો ઘડી અમે એક તો વૈકણો ગામમાં એક જતું રહીને આ બીજું આઈને વૈકણ પડે છે તાને કાઢવું પડવાનું તો નકર ફોન આમ ખરા ને મગજ કોમ નહીં આપતું નાવન તો મોનકાભાઈ ના ઘર બાજુ જવું પડશે લે જો વાત નહીં જોવી અમે ઉપર આ કપૂર મંદિર વખવા દે કરવાનું મર્ડર કરવા વાળો કરીને જતો રહ્યો છે પણ ઉજાગરા માર પર છે ચિંતા ગૌ નહીં માર પર છે ચિંતા કરે લે જો વાત નહીં જોવી મોનકાભાઈ ના ઘેર જઈએ પેલા કોઈ હુસતું નહીં હું કરું આ મારા ભૂણિયાને મહી નાખ્યો ને તાનું તો હું ખાણું છું પણ કોઈ ધરતો નહીં કે આ ખૂન કોને કર્યું છે એક વખત મારા હાથમાં આવી જાય ને તો એનો ધોયલો પાડી નાખું એને ખબર પડી જાય કે ના મોનકોજી છે અને જોકે મારા ભણિયાને મહી નાખ્યો અને આ ઓછા નહીં મારા ગામના અને શી ખબર નહીં લે જ્ઞાન પણ થયા કરે ને મશ્કરી કરે છે મોણકાજી બેઠા ખુશ આવ્યો તારે તો મારા ઘેર આવવાનું જ નહીં મોણકાજી એટલે તમે હોમાંથી આવશો એટલે કોઈ હું ભૂલી નહીં જાઉં મને બધી ખબર છે તારી પણ મોનકાભાઈ મેં કશું નહીં કર્યું યાર તી જ કર્યું છે બધું જે કર્યું છે એ મોણકા ભાઈ તમે ચિંતા કરશો નહીં ગફુરિયાની ભૂલ નહીં ખાલી બોલાચાલ થઈ જાય બાકી ગફુરિયો ખરો એની પછી કદી પાપડ ભાજો જમણવારમાં કદી પાપડ ભાજો એની પછી શંભુજી તમે વાત કરશો નહીં મારે એને વાત કરવાની છે તારું હું બગાડતું લે તારું હું બગાડ્યું તું તારું હું લઈ લીધું તું કે ખાલી નાવાનું જ કીધું તું આટલું બધું કઈ ન ખાય અલે મય ન ખાતો છે મોનકાભાઈ એ ઝઘડો બધાને નવરાયા તું નહીં નાતો એમાં તો એ ઝઘડો થયો ને એ બાબતની માફી માંગવા આવ્યો છું માફી માંગે કે ગમે તે પગે પડે ને તોય હું માફ નહીં કરું મને ખબર છે ખૂન તો તીજ કરે છે મોણકાજી, અને હું ખોટ- ખરેખર ભરાવાનો જ છું ખૂન નહીં કરી યા મોણકાજી તમે આવી વાતો કરશો ને આખું ગામ ગફુરિયાની વાતો થઈ જાય આખા ગામમાં કે ગફુરિયાએ મર્ડર કર્યું પણ ગફુરિયાએ મર્ડર નહીં કર્યું મર્ડર કરવા વાળો તો અલગ ને કરજે હોર રાખજો અત્યારથી નહીં અને કે કરો તમે શંભુભાઈ તમને ખબર નહીં તમે તમારા ઘરની હોર રાખો છો બીજી કોઈ હોર રાખો છો હું અને ખરો ને જાણવો તો તાનથી ઓળખું છું કાચો માણસ મોણકાજી ઓળખો છો વાત સાચી છે પણ અત્યારે જે ધાર્યો હોય ને માણસ એને કદી ના નીકળે જે તમારા મગજમાં કદી વિચારતા રહે કે આ માણસ ને આવું કર્યું છે એને માણસ નીકળે અત્યારે અરે આ તો રિહાર માણસ છે ભણવા જતા ને તે સાહેબ ને સલેટ મિલીને ઘેર આવતો નતો મને શી ખબર નહીં સલેટ એક હાથ મેલી હતી પણ અત્યારે રી નહીં એકલો ભોળો થઈ ગયો છું મુકો અરે કોઈ ભોળો નહીં તું તો ખાલી દેખાય છે મોણકાજી, મને બધી ખબર છે સમજાવું મોણકાજી, મને કોઈ સમજણ નહીં મોં પડતી તમારા પાહણા આયા તા કીધું તમે ખરા ને તમારા ઘરનો રહ્યો ને યુવાને કયો તમે થોડું મગજમાં વિચારો કે ગફુરિયો ખરો ને કદી કોઈને લાફો નહીં મેલ્યો નહીં પણ અત્યારે મર્ડર ખરો કરો તમારા ભણિયાનું અરે શંભુભાઈ તમને ખબર નહીં આ શું માણસ આવો ઓને કોટો કાઢી નાખ્યો મારા ભણિયાનો વૈકણ આઈને એને હેરાન કરતો તો ને એને કોટો કાઢી નાખ્યો અલ્યા પણ મને ઘેર આઈને કેવું હતું કે તારે હું કાય એવું કરવાનું આવતું તું પણ મોનકાભાઈ મેં મર્ડર નહીં કર્યું યાર હાથું કહું છું મને ખબર મી કરી શંભુભાઈ ને કર્યું અચ્છા ગોગીનો શંકરીએ કર્યું તમે મને ખબર છે તું રહેતો રહેતો જોઈ લ્યો એટલે મને ખબર પડી કે તે જ કરી છે આમાં કેસ કર્યો છે કે નહીં કર્યો અરે પોલીસ કેસ કરી દીધો પણ છે. તાર ચિંતા કરશો નહીં પોલીસ પકડી લાવશે દાડા ખબર પડશે કે ગફુરિયો છે કે બીજો કોઈ છે એમના ગામના માણસ ઉપર આરોપ ના નખાય મોણકાજી આ વાત તમે ખોટી કરો છો મેં એ તો- દાડા ગફુરિયો હોય ને તો ગફુરિયાના હાથ પગ ધોઈ નાખજો એના મારા હાથ પગ નહીં ભાગવાના તો જેલના હરિયા ગણાવવાના છે એને આજીવન કોઈ વાંધો નહીં ખુશી મોણકાજી. થા
તને તો ફસી એ તો ભણિયાને મહી નાખ્યો છે. બી નહીં માર્યો યાર શંભુભાઈ કઈ રીતે આમ તમે જવાનું એક જ પકડી રાખો કે મારા ભણીએ ગફુરિયા મહિના છો ગફુરિયા નહીં મહિના છો તમે એવું કઈ ના ઉપર ચડી ગયા અને સમય આવે ને એટલે તમે તાર જે કરવું એ કરજો. હવે મોનકાભાઈ તો આવી તું કોક નાટક કર્યું છે કોકને. સન ઓના મોઢા બીજી કોઈ વાત આવે છે? આમાં હું એરે તું કશું કાઢી નાખ્યું અને દુઃખ નહીં કાઢ્યું એને એવું કે છે કે તમારો ભણ્યો ખરો નરવી તો તે જો તે નખરો કરતો અલ્યા પણ ભણ્યું તો જાણું સમજણું હોય કે ના હોય એટલા પણ આ- એટલે આજકાલ તો કરાય કે ના કરાય? મોનકાભાઈ સમજાવવાનું હોય એટલે હું માથે ચડાવવાનું. અરે આ માથે બોલો, નહીં ચડાવ્યું. એની આટલું તમારો પુણ્ય. વિશ્વાસ નહીં આવતો ને વિશ્વા મને તો હમુરદો ને આવતો ખૂન અને કોઈ કર્યું વાંધો છે. નહીં ગફુરિયા ચિંતા કરે છે જોઈ ચિંતા લ્યો, કરે જોઈ નહીં. આગળ પગ તું મેલતો જ ના. જે દાડા ઓહ, પોલીસ તો માફી માંગવા આવ્યો તો કોઈ કહેવાય તો તમને કાંઈ ખૂનની નહીં કર્યું. તું ગમે એવું કગડે તોય હું નહીં માફ કરું. મને બધી ખબર છે તારી તું કેવો માણસ છે. જો કે ખૂન કરી નાખ્યું પાછો વૈકણ છે ઘેર કેવા તારો કોટો તો કાઢી જ નાખવાનો છે ગફુરિયા. અને સાહેબ ની કેટલા વખત ની કીધું કે ખૂન આ ગફુરિયા કરી છે ગફુરિયા કરી છે પણ શિખર સાહેબ હું ખોરે તે ગફુરિયા લઈ નહીં જતા. ગમે તે કઈ લઈ દો ને તાણે ખબર પડવાનું. તને તો જેલના હરિયા ગણાવવાના જ છે ગફુરિયા હોર રાખ. તું કહેતો તો કે ભણિયા જોઈ લે મને બધી ખબર છે તારી તું કેવો માણસ છે. શું કરો કાકા? પેલા શાક નું બેસન નાખવું કે તમારા છોકરાનું મર્ડર થઈ ગયું એના બાબતમાં તમને કોઈ ખબર બાતમી મળી કોઈ? સાહેબ બાતમી તો કશું મળી નહીં પણ ખબર છે મારા છોકરાનો મર્ડર થયો પછી ખૂની પકડવાનો નહીં હજી. તમને કોઈના ઉપર ગોમમાં કે આજુબાજુ કોઈના ઉપર શક હોય વેમ હોય એવું કોઈ? સાહેબ હું ગોમો તો કોઈ સેવો છે નહીં પણ આ તો ખબર મમ્માને ગયા જો ને ઈકન મર્ડર થઈ ગયું એમ છે. નહીં પણ હોય તમારા ગોમમાં કોઈના ઈ ઝઘડો થયેલો હોય આ તે કોઈ? સાહેબ ગોમો તમારો કોઈ વિરોધ જેવું કોઈ છે નહીં હા. પણ અમે એને મમ્માને ઘરે મર્ડર થયું એટલે મને ઈ તો મને શું ખબર હોય હવે. એમ નહીં પણ આ તો તમારું હોય કોઈ ઝઘડા જેવું મોરી કોઈ જૂની કોઈ અદાવત હોય એવું કોઈ થયેલું હોય તો? સાહેબ એનો તેનો પણ મારો આખા ગામમાં શું ઝઘડો નહીં હું કોઈને બોલું જ ના કશું એ. હા મારા કોના કાંઈ ઝઘડો થાય જ નહીં. શું છે તો ત્યાં કણો પછી ત્યાં કોઈના ઉપર વેમ? આમ ઈ તો સાહેબ અમે કોને ખરા ને મારા મોણકોજી ઈવન વાત થઈ મારી કે ભાઈ તમે કોના કોઈ વેમ હોય તો તમે સાહેબને કેસ તો તમે કર્યો જ છે તો જે હોય સાહેબ પૂછે જવાબ આપી દેજો પણ એવું તો મને કોઈ ખબર નહીં. આમ ઈવન હું કહીને તો આવ્યો છું કે વેમ જેવું લાગે તમે કહી દેજો ઈ કણ. ત્યાં કણો કોઈ લેવડ દેવડ જેવું કોઈ? ના એવું તો કોઈ લેવડ દેવડ મારા કોઈ ના કાંઈ કશું નહીં. એ કોઈ શંકા જેવું ખરું? શંકા જો સાહેબ કોને પણ આ મારા છોકરો ખરો ને એ જેટલા કહો એથી ત્યાં જઈને આવે ને મમ્મા એટલે કહેતો કે આપણે ખરું ને બાપા ત્યાં કોને મમ્માની જમીન ખરી ને એ આપણે લેવાની છે પણ હું ના પાડતો કે આપણે શું કરવી યાર રવા દે કે નહીં લેવી એટલે આપણે ના લેવાય કે ના આપણો અડધો ભાગ નહીં કણ અને આવી વાતો કરતો મને રહ્યો. બરોબર. અને મને ત્યાં મોનકોજી ખરા ને એ પાછા મને ઘણા કાંઈ કી કે આ ભણિયાઓ એટલા કાંઈ જમીન માગે છે અને પાછો જે વાવ્યો ને એમાં પાછો ભાગે માગે પણ હું ના પાડતો એને. એટલે ત્યાં મોનકાજીની જમીનમાં? ઓવે ત્યો કણ એને મમ્માની કણ બરોબર. કે આપણો અડધો ભાગ તો કણ લેવાનો પણ હું ના પાડતો એને. અને મોનકોજી મને આવું કહેતા. કશો વાંધો નહીં હેડો હો. હા સાહેબ તપાસ થોડી કરજો હવે તો ખૂની ના પકડાય ના એવું ખૂની કરજો. તો પાતારમાં પેઈ જશે તોય નહીં બચે. બરોબર ને? છૂટવો ના જોવો સાહેબ. ના છૂટક કદીએ. હા હો સાહેબ ને ખરા ને એમનાથી બનતી કોશિશ તો પૂરેપૂરી કરે પણ આ ખૂને એક વખત પકડી પાડે ને તાને મને શાંતિ થશે કારણ કે ખરો ને મારા છોકરાનું મર્ડર થયું છે. હા સાહેબની હોવાની કોશિશ તો કરે જે દારે પકડાય ત્યારે મને ધોન કરશી. આજે થોડું કોમ ઉજે ના હોય તો ધરોરી ને આળો એ સાફ કરી દેવાની. ખેતરમાં જવું હતું પણ કીધું નહીં જવું ના હોય તો હારી ગરા ગસાઈ બધું સાફ કરી દેવા દે બીજું કોઈ. આવો શું છે મોનકાજી? બસ શાંતિ. કેમ આમ ટેન્શનમાં એવું લાગે છે? ટેન્શન તો ઘણું છે સાહેબ. આનું આ ભણિયાનું કેમ ભણિયાનું તો મર્ડરનો આરોપી પકડાઈ ગયો. હા કારણ ખબર નહીં તમને? એટલે સાહેબ પકડાઈ ગયો. પકડાઈ ગયો ને. સારું થયું પકડાઈ ગયો તે આપણે તો છૂટી જાવ કા. એટલે સાહેબ અમાર ગામનો તો બહારનો છે. તમારા ગામનો જ હતો. અમાર ગામનો મને ખબર હતી. અમાર ગામમાં ખરો ને એક જ માણસ એવો છે ગફુરિયો જ નતો સાહેબ. કપૂરિયો નહીં હાર્યું હતું ને? હાર્યું હતું? એ તો સાહેબ મને શું ખબર એ તો ખૂન કર્યું એને ખબર હોય કે
ના એટલે તમે જ કર્યું છે ને આર્યું વાપર્યું તું ને. સાહેબ આ ખૂન કર્યું છે એને ખબર હોય મને ના ખબર હોય. સાચું બોલો, આર્યું વાપર્યું તું ને. સાહેબ મને શું ખબર, એ તો ખૂન કર્યું હોય એનું પૂછી લે તો ખબર પડે. સરખી રીતે જોવો. આમાં સાહેબ હું ઈકન જો ને તાન તો આ પડ્યું નતું, શોથી ખબર હોય મને. એટલે ઈ નતું પડ્યું, ચોકન હંતાડ્યું તું, ખબર તો હશે ને. સાહેબ મેં નહીં કર્યું કશું, એમ પેલા ખૂન કર્યું એને પૂછો. જો આ હથિયાર તમારું છે ને એના ઉપર ફિંગરપ્રિન્ટ તમારી આવે છે મોણકાજી, બરોબર ને. લોચા પડ્યા સાહેબ. આ શોથી ધર્યું આ બાજુ બોલ. સાહેબ? તી કર્યું ને મર્ડર? સાહેબ મેં જ કર્યું છે. ગમો નાટક કરાવશે, આખા ગમો નાટક કરાવશે. સાહેબ આ હથિયાર તારું નહીં લે. સાહેબ મારું જ છે. ચોકન નાખ્યું તું. એ સાહેબ પેલું ઝાડુ છે ને એમાં નાખી દીધું તું. હા એટલે ભણિયાને મારી નાખી ને આ ચપ્પુ ઝારામ નાખી દીધું ને પછી આખા ગમો પોલીસ ને અડીએ ચરાવવાની. એટલે સાહેબ ભણ્યું નડતું તો એમાં. તું તો હું નડતું તું લે. સાહેબ જો તારી બધી તપાસ કરી છે, ભણ્યો જમીનમાં ભાગ માજ કરતો તો એટલે પતાવી દીધો એમ ને. ઓ સાહેબ. સાહેબ બીજું કોઈ નહીં, આ ભણ્યું જેટલા વખત આવે ને એટલા વખત કે મોમાં જમીનમાં ભાગ આલો, મોમાં જમીનમાં ભાગ આલો, આખો દાડો બસ એક વાત જ બીજી ના કરે. એટલે આલી દીધો ભાગ. સાહેબ હું જતી ભાગ આલું, મારા જ 2 વીઘા જમીન છે ને. તારે ભાગ ના હોય તો અધો નહીં, પણ એને મારી શું નાખવાના આવે છે લે. સાહેબ આખા ગામમાં કે મારા મોમો ભાગ આલવાના છે, મારા મોમો ભાગ આલવાના છે એમ કરીને બધો કહેતો કે મારા જમીન વાયકન છે. આમ બધાને કે એટલે મને બધા નાખી કે ભાગ આલ દે પેલા ભણિયાને ઈમો. જાતે ને જાતે પતાઈ દેવાનો ને પછી આખા ગામમાં બીજા ઉપર આરોપ, સાહેબ. બીજા ઉપર આરોપ નાખવાના. હા સાહેબ. સાહેબ ભૂલ થઈ ગઈ. બોલ. સાહેબ મેં જ કર્યું છે ખૂન, મેં જ કર્યું. જરા શરમ નાઈ લે. શું થયું સાહેબ? શું કીધું હાલ? કોઈ નહીં ગફુર હાલ. શું થયું સાહેબ? આર્યો આખા ગામના બીજા બધા વ્યક્તિઓ પર આરોપ નાખતો હતો ને, પણ મર્ડર ઇના ભણિયાનું ઇને જ કર્યું છે. એ ગફુર અરે શરમ જવું શકે નહીં. જોયું ગફુરિયા, જોયું ને? છે હું કહેતો કાઢે છે આબરૂ. અને મને તો આખા ગામમાં પીટી પીટીને કીધું કે ગફુરિયાએ ખૂન કર્યું છે. ગફુરિયા નજરમાં આવ્યો કે પેલો ઝઘડો કર્યો એટલે ગફુરનું નામ આલી દીધું. અલે ગફુરિયા તું કહેતો તો ગફુરિયાએ મર્ડર કરી. સાહેબ મને તો કડકમાં કડક સજા કરો, ફોસી નહીં. એટલે પોતાના ભણિયા ઉપર હાથ ઉપાડાય ખરો? શરમ આપી દો મોણકાજી, શરમ આપી દો. અત્યારે ગોમવા ખરા ને કોઈને એમના લાફોય ના મેલાય. આ હથિયાર છે ને લોહી વાળું, આર્યું ઈથી ધારામાં મળ્યું. જો એટલે આ તો અત્યારે આપણે ફરવા જાય પેલા અંજારથી લીધું તું અને એટલે અને જ લીધું તું ને. આવા લોકોનો મર્ડર કરવા લીધું તું લે. અલે ગફુર મર્ડર કરવા નતું લીધું તું એ. અમરેજો સાહેબ અને ખરા ને? આ સાહેબ. આ સાહેબ જરા શરમ નાઈ. આમાં આ જીવન ખરા જિંદગી આ જન્મો હત્યા સાહેબ ઓની કોઈ જરૂર નહીં. કોઈ સોળાવા નહીં આવે સાહેબ. પોતાના ભણિયા ઉપર હાથ ઉપાડ્યો અને આ ભૂલ નહીં, આજીવન મોય જીએ. બરાબર છે સાહેબ, તમે આ કામ ટોપી કરો. હોય ધરતી ઉપર હોય ને તો ઘણા પાપ કરી નાખ. અને આ તમામ થઈ જાય વાથી બધું. આ ભૂલ કહેવાય. જોજે ગફુર, જોજે. આ વજા શરમ આપી દો, શરમ આપી દો. મર્ડર જાતે કર્યું છે અને નોમ પાછું બીજાનું આપે છે. બધી જાત તારું જવા દો. સાહેબ લઈ જાઓ તમે, લઈ જાઓ. આપો ના તારું સંતુલન સાહેબ નહીતર પહોંચ્યા લીધો. જોજે ગફુરિયા, જોયું? અત્યારે માણસો સેવા પડ્યા છે. જોવા પોતાનો ભણિયાનો મર્ડર કરી અને પાછો એનો આરોપી ખોરવા બહાર ને કરવાનું. આ જોજો સેવા માણસો છે. કયો સારું કર્યું સાહેબ. અત્યારે પોલીસ કાં એનું કામ કરતી જ હોય પણ આપણને દેખાય ના. ગફુર, પોલીસ ને બધાય નજરોમાં હોય કે શિયો માણસ શું કરે છે, શિયો માણસ શા રખડા છે. ઓવા. પણ જ્યાં સુધી પકડે ને તાણે એને ખબર પડે. આ મારો વચ્ચે મોનકો ખરેખર હાથમાં હા, આવ્યો જ ને તો આપણો બુચ્ચ મારી નાખો તાર્યો. ગફુરિયા, ગામમાં તારી આબરૂ કાઢવા તારે હાથમાં સાચી આવ્યો વાત હતો. તો. ચિંતા મોયા કરે નહીં ગફુર. હું કહેતો તો કે જે દાડા પકડા ને એ દાડા ખબર પડશે. અમુ શંભુભાઈ ખરા ને જાહેરમાં કદી ખરા ને કોઈને ધમકી ના આલી કે ફોનમાં કદી કોઈને આડું અવડું બોલાય નહીં. બોલાય નહીં. તારો બાપરા ઉપર બનવા આવ્યો. કારણ ગફુર બની જાય ને તો નામ બદલવામાં આપણું થાય. હાર ગફુર આવજે તો હો. સારું કર્યું ફોને હાથમાં આવી ગયો. આ ગફુરને કેટલું બધું ટેન્શન હતું. રાત દિવસ ઊંઘતો નતો, હરકીના ખાતોય નતો. કે
ખૂન મી કર્યું છે એવું મારા ઉપર આરોપ લાગતો હતો. સારું કર્યું આ મોનકો હાથમાં આવી ગયો મારો વચ્ચે મોનકો કેટલો ચાલાક બોલો પોતાના ભણિયાનો નહીં થયો તો અરે બીજો નો શું થાય બોલો સારું કર્યું આ મોનકો ખરા ને હાથમાં આવી ગયો નકર મારો વચ્ચે ખરા ને અરે આડો આવડો નો માલી આપી અને બીજો ને લઈ જાવ અને અરે ખરા ને ઘેર જિંદગી લહેર કરો પણ મોનકા તને હજી ખબર નહીં હવે પોલીસ તો ગમે તે પાટણમાં પેજો ને તોય ના મેલે.